હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બપોરની વધેલી દાળની રેસિપી। ક્યારેક ને ક્યારેક આપણા બધાના ઘરમાં આ રીતે દાળ બચી જતી હોય છે અને ઠંડી દાળ કોઈને પણ પસંદ નથી આવતી અને આપણે તેને ફેંકી દેતા હોય છે। આજે આ દાળનો ઉપયોગ કરી અને ખૂબ જ સરસ રેસિપી બનાવશું। તેના માટે 1 કપ ઘઉંનો લોટ લઈ લેશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, ચપટી હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલા અજમાને હાથેથી આ રીતે ઘસીને ઉમેરી દેશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલું તેલ મોણ માટે ઉમેરી દેશું। બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું। બધું આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું। તો હવે બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકશો। આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી લેશું। અહીં લોટને એકદમ કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં તેવો બાંધીને તૈયાર કરવાનો છે। પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે। આ રીતનો લોટ બંધાઈ જાય એટલે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દેવાનો છે। 10 મિનિટ પછી જ આ લોટનો ઉપયોગ કરવાનો। હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે। તેમાં 2 ટીપા તેલ ઉમેરી અને લોટને મસળી લેશું। 1 મિનિટ સુધી લોટને આ રીતે એકદમ સરસ મસળી લેવાનો, તો લોટ આપણો સરસ સોફ્ટ થઈ જશે। હવે લોટ સરસ મસળાઈ ગયો છે, તો તેમાંથી આ રીતે એક મોટો લુવો લઈ લેશું અને લુવાને પાટલા ઉપર રાખી દેશું। હવે પાટલાના સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લેશું। અહીં રોટલી આપણી એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં તેવી વણવાની છે। તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે દાળ ઢોકળી બનાવીને તૈયાર કરી રહ્યા છીએ। બપોરે અમુક વખત દાળ વધી જતી હોય છે, એ દાળ સાંજે કોઈને પણ ખાવામાં સારી લાગતી નથી, તો એ દાળનો ઉપયોગ કરવા માટે આપણે આ રીતે દાળ ઢોકળી બનાવી અને ખાઈ શકીએ છીએ। ખાવામાં આ દાળ ઢોકળી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ બપોરની વધેલી દાળમાંથી દાળ ઢોકળી તૈયાર કરેલી છે। છરીની મદદથી આપણે આખા પાટલામાં આ રીતે કટ લગાવી લેશું। હવે ત્યાર પછી તેની ચારે સાઈડ છે તેને અલગ કરી દેવાની। તે વાંકાચૂકી ઢોકળી હોય છે તેનો ઉપયોગ આપણે નહીં કરીએ, તેને બીજી વખત વણશું ત્યારે સાથે લઈ લેશું અને બધી એકસરખી શેપની ઢોકળીને આ રીતે હાથેથી અલગ કરી અને એક પ્લેટમાં ભેગી કરી લેશું। તમે જોઈ શકશો મીડિયમ એવી ઢોકળી મેં વણીને તૈયાર કરેલી છે। હવે બધી જ ઢોકળી આપણી આ રીતે વણી અને તૈયાર થઈ ગઈ છે। હવે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરવા રાખી દેશું। તેમાં લવિંગ, બાદિયા, સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરી દેશું। અડધી ચમચી રાઈ ઉમેરીશું, થોડું જીરું ઉમેરી દેશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું। બધા મસાલાને તેલમાં સાંતળી લેશું। અહીં દાળમાં બધી વસ્તુ ઉમેરેલી જ છે, પરંતુ દાળ બપોરની છે એવું ન લાગે એના માટે મેં ફરી પાછો વઘાર કરી લીધો છે। તો આ રીતે એક વખત ફરી પાછો દાળનો વઘાર કરી લેશું તો દાળ એકદમ સરસ ટેસ્ટી થઈ જશે। ત્યાર પછી બપોરની બચેલી દાળ છે તેને આપણે વઘારમાં સાથે ઉમેરી અને ચમચાથી મિક્સ કરી દેવાનું અને દાળ એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેશું। દાળ આપણી ખૂબ જ ઘાટી છે, તો તેમાં આપણે 1 કરસિયા જેટલું પાણી ઉમેરી દેશું। અહીં આપણી દાળ હજી પણ થોડી વાર માટે આપણે ઉકાળવાની છે, તો આટલી બધી દાળ જાડી હશે તો તળિયે બેસવા લાગશે। ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું। અહીં આપણે થોડું પાણી ઉમેરેલું છે માટે મીઠું ઉમેરવાનું છે। 1 ચમચી ગોળ ઉમેરી દેશું અને ચમચી ફેરવી અને દાળ એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેશું। 1 થી 2 મિનિટમાં દાળમાં એકદમ સરસ ઉભરો આવી જશે। તો હવે તમે જોઈ શકશો 2 થી 3 મિનિટ સુધી આ રીતે મેં દાળને ઉકળવા દીધી હતી। હવે દાળ આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે। આ સમયે આપણે ગેસને ધીમો કરી નાખવાનો છે। એક વખત દાળમાં ઉભરો આવી જાય એટલે ગેસને તરત જ ધીમો કરી દેશું અને ત્યાર પછી હવે તેમાં આપણે તૈયાર કરેલી ઢોકળી છે તેને ઉમેરી દેશું। એક એક કરી અને બધી ઢોકળીને ઉમેરવાની। એકી સાથે ઉમેરશું તો એક જ જગ્યાએ ઢોકળી બધી ચોંટી જશે, તો સામસામે બધી ઢોકળી ભેગી ન થઈ જાય તેના માટે આ રીતે એક એક કરી અને છૂટી છૂટી દાળમાં ઢોકળી ઉમેરીશું। આ દાળમાં સિંગદાણા મેં બપોરે દાળ બનાવી હતી ત્યારે નાખેલા છે। જો તમે દાળમાં સિંગદાણા ન નાખ્યા હોય તો અત્યારે વઘાર કરીએ એ સમયે થોડા સિંગદાણાને ઉમેરી દેવાના। હવે બધી જ ઢોકળીને મેં એકસાથે ઉમેરી દીધી છે। ચમચાથી તેને મિક્સ કરી દેશું।
અને ધીમા તાપ ઉપર 5 થી 7 મિનિટ સુધી ઢોકળીને ચડવા દેશું. 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો દાળ આપણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને ઢોકળી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તેનો એકદમ બિલકુલ કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દેશું. થોડા લીલા ધાણા ઉમેરી દેશું. તમને પસંદ હોય તો કસૂરી મેથી પણ ઉમેરી શકાય. ચમચાથી આ રીતે હલાવી અને ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકશો, જોતા લાગે જ નહીં કે આ દાળ ઢોકળી આપણે બપોરની વધેલી દાળમાંથી બનાવેલી છે. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.